આજથી થોડાક દિવસ પહેલાં આણંદ જિલ્લાના ડીએન કેમ્પસમાં આવેલી કસ્તુરબા હોસ્ટેલમાંથી કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં ઘણા રહસ્યો અત્યારે છુપાયેલા છે. કેમ કે એક કબાટથી બાંધેલી હાલતમાં એ મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હત્યા થઈ છે કે યુવતીએ જીવન ટૂંકાવ્યું છે તેને લઈને હજી ઘણી અસમંજસ છે. હાલ આ બાબતને લઈને પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ આગામી દિવસોમાં આવશે. ત્યારે કોળી સમાજના આગેવાનો છે તે ન્યાયની માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે. આને લઈને કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી છે તે આણંદના અધિકારીની કચેરીએ પહોંચ્યા. ત્યારે શું થયું વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં આણંદની ડીએન કેમ્પસમાં આવેલી જે કસ્તુરબા હોસ્ટેલ છે ત્યાં કોળી સમાજની દીકરી જેમનું નામ ધરતીબેન છે તેમનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે આ અંગે આ યુવતીએ જીવન ટૂંકાવ્યું છે કે તેમની હત્યા કરવામાં આવી છે તેને લઈને ઘણી મૂંઝવણો ઊભી થઈ છે. આ રહસ્યમય મોતને લઈને કોળી સમાજના લોકો મેદાને આવ્યા છે. ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને જે જવાબદાર સત્તાધીશો છે તેઓ શું કરી રહ્યા છે તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. આને લઈને ઠેર ઠેર કોળી સમાજના આગેવાનો વિરોધ નોંધાવવા માટે આણંદની આ ડીએન કેમ્પસ છે ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે આ વચ્ચે કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી જે આણંદ ખાતે આવેલા ડીએન કેમ્પસ છે જ્યાં આ યુવતીનો મૃતદેહ મળી આવ્યો તો ત્યાં અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા અને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની તેમણે માંગ કરી. તે પહેલાં જ્યારે તેઓ અધિકારીને મળવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ સાથે તેમની ઉગ્ર બોલાચાલીના દ્રશ્ય સામે આવ્યા છે. એ દ્રશ્ય જો. એટલે અમે જનતા રજૂઆત કરાવી દો તમે. હા, કરાવી દો ને. એટલે તમે કેમ બધું નહીં હાલે. તમે કયો એમ બધું નહીં હાલે. ધક્કા નહીં મારતા. મારે કેવું નથી. મારે કેવું નથી. એમ નહીં. તમે તો સંચાલકો છે ને. સંચાલકોની કોઈ દલાલી કોઈ કરતા જ નહીં. બરાબર. હા, તો અમારે સાહેબને મળવાનું છે. હા, હાલો સાહેબને મળવાનું છે. ચાલો સાહેબને મળવાનું છે. ચાલો. અરે આ પીએ છે એમને વાત કરો. પીએ અરે વાત ન થાય. કલેક્ટર સાહેબને મળવાનું. આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે. હે કેમ સાહેબ નથી? સાહેબને ખબર નથી. ટાઈમ લીધેલો છે. અમે 10 જણા મળવા આવ્યા છીએ. પ્રશાસનના કહેવા પ્રમાણે અમે 10 જણા આવ્યા છીએ. બરાબર. સાહેબ કેમ ભાઈ નથી? ક્યાં છે સાહેબ? આખા ગુજરાતમાંથી આગેવાનો આવ્યા છે. ખબર કાઢવાનો ટાઈમ છે. અમારી દીકરી સુધારો કરવી પડી છે. હા બોલો. એમને અમે 2 કલાકથી હેરાન થઈએ છીએ. તમે સાહેબની હારે વાત કરાવો અમને. જે ડીએન કેમ્પસ સંસ્થાની અંદર જે ઘટના બની, આજે સમગ્ર ગુજરાતની અંદરથી કોળી સમાજના આગેવાનો, વિવિધ સંગઠનો, વિવિધ સંસ્થાઓ, એના પ્રતિનિધિઓ અને હોદ્દેદારો અહીંયા આપને રજૂઆત કરવા આવ્યા છે. ખાસ કરીને સૌ પ્રથમ તો હું એ વાત આપને જણાવી દઉં કે ખૂબ દુઃખદ બાબત છે કે ખરેખર જે અન્યાય ને અત્યાચાર પછાત સમાજ સાથે થાય અને અમે લોકો અહીંયા રજૂઆત કરવા આવીએ, એક પ્રતિનિધિ મંડળને લઈને રજૂઆત કરવા આવીએ, ત્યારે કલેક્ટર સાહેબ અમને મળે નહીં, હાજર ન રહે અથવા તો વયા જાય અને અમને 2 કલાક સુધી અહીંયા બેઠવું પડે. આ જનતાના નોકર છે. જનતાના ટેક્સના પૈસામાંથી આ લોકોને પગાર મળે છે. તમામ અધિકારીઓને પગાર મળે છે. તો એ ન ભૂલવું જોઈએ કે આપને બેઠાડ્યા છે એ અમારા માટે બેઠાડ્યા છે, અમારી રજૂઆત માટે, અમારા સમસ્યા માટે. સાહેબ, મૂળ મુદ્દાની વાત, જે ડીએન સંસ્થાની અંદર, કેમ્પસની અંદર જે ઘટના બની, ધરતીબેન નામની કોળી સમાજની દીકરી 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. એને સાહેબ એનું બોડી એક કબાટના હેન્ડલ સાથે દોરી બાંધી, કપડું બાંધેલી હાલતમાં, મૃત હાલતમાં મળ્યું. સાહેબ, એ તો ઠીક છે, પરંતુ એમના પરિવારને જાણ કરવામાં સંસ્થા દ્વારા નથી આવી. એને જાણ અન્ય આ બેન જે એક્સપાયર્ડ થઈ ગયા છે એની સહેલીઓએ, એની મિત્રોએ
એમના વાલીને ફોન કરીને જાણ કરી કે તમારી દીકરી આવી રીતે સ્યુસાઇડ કર્યું છે. બીજું સાહેબ, આ જે સુસાઇડ બતાવે છે સંસ્થા, એ ખરેખર અમારો સમાજ, આ દીકરીના પરિવારજનો, એના સગાવાલા, તમામ લોકો આ સુસાઇડને સુસાઇડ નહીં પણ કોઈ હેવાનો દ્વારા આ દીકરીની હત્યા કરી હોય અને એ હત્યા પછી આ દીકરીને ત્યાં કબાટ ઉપર લઈ જઈ અને ત્યાં લટકાવી દીધી હોય એવી ચોક્કસપણે શંકા ઉપજાવે એવી આ ઘટના છે. કારણ કે સાહેબ, હું તમને એમ કહું કે દીકરી છે એ આવી રીતે છે ને એનો પગ નીચે જમીન ઉપર છે. આવા 7 થી 8 પોઈન્ટ છે સાહેબ. અત્યારે હું તમને 7 થી 8 પોઈન્ટ જણાવવા નથી માંગતો, પરંતુ કોઈ એંગલથી આ સુસાઇડ દેખાતું નથી, શક્ય નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીકરી છે એને કોઈએ હેવાનિયતથી એની હત્યા કરી હોય અને પૂર્વ યોજિત કાવતરું કરી અને પ્રી પ્લાનિંગ કરી અને એની હત્યા બીજે થઈ હોય અને એને એના રૂમમાં જ એ કબાટની સાથે બાંધી અને એને સુસાઇડ દર્શાવવામાં આવી રહ્યું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. બીજી બાબત સાહેબ, આ જે ધરતીબેન છે એ સિવાય અગાઉ પણ આ જ રીતે સેમ આ જ રીતે 11 સાયન્સની વિદ્યાર્થીની આરતીબેન, એ પણ કોળી સમાજની દીકરી, એનું પણ સેમ આ જ રીતે મૃત્યુ થયું હતું. તો સાહેબ, આ એક બહુ મોટી શંકા ઉપજાવે છે. આ એક તપાસનો વિષય છે. બીજું સાહેબ, બીજો મુદ્દો એ છે કે ત્યાંના જે ગ્રહ માતા છે, 2 ગ્રહ માતા છે, એ બંને ગ્રહ માતાઓ ત્યાં આ ઘટના બની ત્યારે ધૂણવા લાગે છે, અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરે છે. સાહેબ, હું તમને એમ કહું છું કે આ અત્યારે આ ટેકનોલોજી યુગની અંદર આ બહેનો જે આવી સંસ્થા, સાયન્સની સંસ્થા હોય, એની અંદર 3000 થી વધારે સ્ટુડન્ટ અભ્યાસ કરતા હોય એવી સંસ્થાની અંદર ત્યાંનો સ્ટાફ ધૂણવા માંડે છે, જવાબદાર કર્મચારીઓ ધૂણવા માંડે. આ કેટલા અંશે વ્યાજબી વાત છે સાહેબ. અને ધૂણતા ધૂણતા એવું બોલે છે કે હું દર વર્ષે એકનો ભોગ લેવાની છું. સાહેબ, આ ચોક્કસ એ વાત સૂચવે છે, આ પોઈન્ટ નોટ કરવા જેવો છે કે આ બહેનો, બંને બહેનો એક સાથે ધૂણવા કેમ માંડે છે. અને બંને બહેનો છે એ સંસ્થાની કર્મચારી છે અને બંને બહેનો એવું બોલે છે કે હું દર વર્ષે એક ભોગ લેવાની છું. એનો મતલબ એવો થાય છે સાહેબ કે આ બહેનોને શીખવાડવામાં આવ્યું હોય કે તમે આવું ધૂણતા ધૂણતા બોલજો, એટલે આ મુદ્દો છે એ ડાયવર્ટ થાય. ડાયવર્ટ એવી રીતે થાય કે લોકોના માનસમાં એવું મગજમાં ફિટ થાય કે ખરેખર આ સંસ્થાની અંદર કંઈક એવું ભૂતપલિત કે એવો બનાવ, એવી ઘટના બને છે એવું લોકોના મગજમાં ફીટ બેઠે. એટલા માટે આ બંને બહેનોને ધૂણવા માટે પ્રેરવામાં આવી છે અને ધૂણતા ધૂણતા આવું બોલવા માટે પ્રેરણા આપવામાં આવી છે. એટલા માટે સાહેબ, આવનારા દિવસોમાં સરકારનું જે સૂત્ર છે અને સરકારની મોટી મોટી વાતો છે, વારંવાર બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રો બોલે છે, નારી સુરક્ષાની વાતો કરે છે, નારી સંરક્ષણની વાતો કરે છે, નારીને આત્મનિર્ભર બનાવવાની વાતો કરે છે. ત્યારે સાહેબ, મારે દુઃખ સાથે કહેવું પડે છે, આજે કોળી સમાજ અતિ પછાત અમારો સમાજ છે. કોળી અને ઠાકોર સમાજ પોતાની દીકરીઓને, પોતાના દીકરાઓને પેટે પાટા બાંધીને, મહેનત કરીને, મજૂરી કરીને, મરચું ને રોટલો ખાઈને આવી સંસ્થાઓમાં શિક્ષણ આપવા માટે મેકલે છે. ત્યારે આ રક્ષકો જ ભક્ષક બને સાહેબ અને વાડ જ ચીભડા ગણે તો અમારા પછાત સમાજની, કોળી સમાજની, ઠાકોર સમાજની અને અન્ય પછાત સમાજની દીકરીઓને અમારે કોની પાસે શિક્ષણ મેળવવા માટે મેકલવાની? કોળી સમાજને હક અને અધિકાર છે, એ પણ આ ભારત દેશના નાગરિક છે. કોળી સમાજની દીકરીઓને ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, જજ બનવું છે, પાયલોટ બનવું છે, ભણી ગણીને આગળ વધવું છે. ત્યારે આવી સંસ્થાના સંચાલકો જે ખૂબ મોટી વગ ધરાવે છે, મોટા મોટા સત્તાધારી નેતાઓની સાથે સંપર્કમાં છે, ખૂબ પૈસો છે, આવા લોકોને છાવરવા માટે પ્રશાસન અને ખાસ કરીને દુઃખ સાથે કહેવું પડે છે કે યોગ્ય તપાસ નથી થતી. આ મુદ્દાને, આ હત્યાને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે. હત્યા થઈ એવું લોકમુખે ચર્ચાય છે સાહેબ. ત્યારે મારે સાહેબ આપને કહેવું છે, ખાસ અમારી રજૂઆત એ છે કે આ જે ઘટના બની છે એને બિલકુલ નોર્મલ ન લેવામાં આવે, એને ઇઝી ન લેવામાં આવે, એને સામાન્ય ન ગણવામાં આવે. આવનારા દિવસો માટે, ભવિષ્ય માટે, આવનારી બીજી ધરતી અને આરતી બહેનો માટે, બીજા ગરીબ અને ખેડૂત પરિવારની દીકરીઓ માટે આ ઘટના પાછળ સાહેબ
તટસ્થ તપાસ થવી જોઈએ, પારદર્શક તપાસ થવી જોઈએ, યોગ્ય તપાસ થવી જોઈએ અને એસઆઈટી અને ફોરેન્સિકની તાત્કાલિક ટીમોની રચના કરી અને આ ઘટના પાછળ સત્ય શું છે, આની પાછળનું સત્ય બહાર આવે એના માટેની અમારી રજૂઆત છે. અહીંયા ભાવનગરની સમગ્ર ગુજરાત જિલ્લાની અંદરથી કોળી સમાજના વિવિધ સંગઠનો અહીંયા ઉપસ્થિત છે, એના પ્રમુખો ઉપસ્થિત છે, વિવિધ સંગઠનના આગેવાનો ઉપસ્થિત છે. ત્યારે સાહેબ આપના પાસે અપેક્ષા છે અને જો અમારી આ માંગણી પૂરી નહીં થઈ તો આવનારા 8 દિવસની અંદર આ એસઆઈટી અને ફોરેન્સિકની યોગ્ય જે અધિકારીઓ છે, રિટાયર્ડ અધિકારીઓ છે, જે પ્રતિષ્ઠિત અને જે ખરેખર પ્રમાણિક અધિકારીઓ છે એના દ્વારા તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને આવનારા 8 દિવસની અંદર જો આ માંગણી નહીં સ્વીકારાય સાહેબ તો ન છૂટકે મજબૂરીથી અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અને જરૂર પડે તો જે લેવલે અમારે આંદોલન કરવા પડશે, ઉગ્ર આંદોલન કરવા માટે અમારા તમામ ગુજરાતના કોળી સમાજની તૈયારી છે સાહેબ. સાહેબ મારી રજૂઆત એવી છે, લખ્યું છે સાહેબ, અમે આખી ઘટના તમને આમાં ડિસ્ક્રાઇબ કરી છે. આ ઘટનાના સાહેબ આપણે સાંભળ્યા આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોળી સમાજની દીકરી સાથે જે ઘટના બની છે તે મામલામાં ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેના કારણે દૂધને દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને સત્ય બહાર આવી શકે. તેમણે એવું પણ કહ્યું કે કોળી સમાજ છે તે પોતાની દીકરીઓને ભણવા માટે દૂર દૂર મોકલતો હોય છે, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ સામે આવે છે તે ખૂબ ચિંતાજનક છે, જેના કારણે માતા પિતા અન્ય જે હોય તેમનો પણ મનોબળ તૂટતો હોય છે. ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવે અને જે જવાબદાર લોકો છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.